પાટણના વ્યાપારી મથક હારીજમાં ઐતિહાસિક તળાવમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ તળાવ થકી ગ્રામ્યજનો પીવાનું પાણી તેમજ અન્ય ઉપયોગ માટે પાણીનો વપરાશ થવા પામતો હતો, પરંતુ સમય જતાં પાલિકાની ઘોર બેદરકારીના કારણે આ ગટર તળાવ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। આ પ્રાચીન તળાવમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી તેમજ ગામનો કચરો ઠાલવવામાં આવતા હવે પાણી પીવા લાયક કે અન્ય કોઈ વપરાશ માટે યોગ્ય નથી, જેને લઈને આખા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે। તો બીજી તરફ સરકાર દ્વારા અમૃત સરોવર અંતર્ગત 6.95 કરોડની ગ્રાન્ટ ફાળવી બ્યુટિફિકેશન કરવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે અમૃત સરોવર ક્યારે બને છે તે જોવાનું રહ્યું, પણ હાલ તો આ ગ્રામ્યજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે આ મામલે હારીજના જાગૃત નાગરિકે તળાવને ગંદકીથી ખદબદતું બચાવવા માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે અને તેનો કોર્ટે સ્વીકાર પણ કર્યો છે। આ તળાવની અંદર ગટરનું પાણી ઠાલવવામાં આવે છે, જે પહેલા પીવાલાયક પાણી હતું પણ અત્યારે નરકાગાર બની ગયું છે તળાવ। હાલ પાણીની આખા ગામમાં બુમરાણ હોવાથી તળાવનું તાત્કાલિક ધોરણે બ્યુટિફિકેશન કરવામાં આવે અને તળાવને સુંદર રમણીય બનાવવામાં આવે તેવી હારીજના ગ્રામજનોની માંગ છે। હાઈકોર્ટમાં આ તળાવની રીટ થયેલી છે। મુદ્દો ઘણો જૂનો છે। અમે વારંવાર હારીજ નગર વિકાસ કમિટી દ્વારા હારીજમાં વિશ્રામ કરવા માટે કોઈ બગીચો નહોતો અને પાણીની સમસ્યા છે એના માટે રજૂઆતો કરતા હતા। તે મુદ્દે સરકારશ્રી દ્વારા 5.95 કરોડ મંજૂર કરવામાં આવે અમૃત સરોવર યોજના હેઠળ। હવે યોજનામાં એવું છે કે તળાવની કોરેમોર સાઈડ વોકવે બનાવવાનું છે, બ્રિજ છે અને આ પાણીને અમૃત સરોવર યોજના હેઠળ શુદ્ધ કરવાનું, બ્યુટિફિકેશન કરવાનું છે। હવે એ યોજના તો કંઈ દેખાતી નથી અને વધુમાં તંત્ર દ્વારા તળાવની અંદર ગંદુ પાણી ઠાલવામાં આવે છે।